નીંદર ના આવે ને આમ આખો દિવસ માઇન્ડમાં ઈ જ રહે કે ભાઈ આમ છે, શું થશે, બહુ આગળનું બહુ વિચારતી એમ કે આગળ જતા શું થશે શું નહીં એમ. ઓકે, તમારું સ્ટ્રેસ લેવલ વધતું એના લીધે તમને કઈ બોડીમાં પ્રોબ્લેમ થતા હતા મેમ? વીકનેસ બેઠી બોડીમાં બહુ જ રહેતી, ગુસ્સો બહુ જ આવતો, કોઈ બારે જવું બહુ ગમતું નહીં, કોઈ સાથે બહુ વાત કરવી ના ગમતી ને, એમ થતું કે એકલા રૂમમાં આપણે એકલા જ રહીએ એમ, કોઈ સાથે કઈ ગમે જ નહીં બારે જવું નહીં, વાતચીત કરવી, કોઈ વસ્તુ નહીં. ઓકે, અને આ કમ્યુનિટીના પાર્ટ બન્યા એ પછી તમને શું અહીંયાથી અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન મળેલું છે? સૌથી પહેલા તો મેં અત્યાર સુધીમાં 22 કિલો વજન ઓછું કર્યું. વાવ. સ્ટ્રેસ લેવલમાં હવે બહુ સારું છે કે ગમે એ કોક મને કઈ જાય ને, પહેલા તો મને જૂઠથી નફરત હતી કે કોઈ મને જૂઠ મારી સામે બોલે એટલે મને ગુસ્સો એવો આવે કે હું પોતે કંટ્રોલ ના કરી શકું કે આને મારા મોઢે કેમ ખોટું બોલ્યું એમ. એ ફેમિલીનું કોઈ હોય, હસબન્ડ હોય, કોઈ પણ હોય, એ વસ્તુમાં હવે સારું વિચારવાનું ચાલુ કર્યું છે કે એને કીધું હશે એનું કંઈક સારું જ કારણ હશે એમ. અને આજે હું ગુસ્સો કરું છું તો એની અસર મારા બોડી ઉપર જ થાય છે અને ફેમિલી ઉપર થાય છે. ઓકે, અને શું બીજું તમને બોડીમાં ટ્રાન્સફોર્મેશન મળેલું છે મેમ? બોડી શેપ સારો થયો છે, સ્કિન સારી થઈ છે, એનર્જી ફૂલ રહે છે. વાવ. હવે સ્ટ્રેસ ક્યારે આવે છે મેમ? ક્યારેક ક્યારેક આવી જાય પણ કંટ્રોલ થઈ જાય. રાઈટ, પેલા કંટ્રોલ ન થતો હતો ને હવે એમાં ચેન્જીસ આવી ગયો છે, કંટ્રોલ થઈ જાય છે. હવે આમ વિચારી શકું છું કે શું મારા માટે સારું છે ને શું નથી એમ. અને હવે તો સૌથી પહેલા કાંઈ પણ કરો તો મારા બેબીનો વિચાર પહેલા આવે કે હું જેવી થઈશ ને એવી મારી બેબી થશે એમ. વાવ. આવું બધું તમને મીન્સ કે ક્યાંથી એવું થયું કે તમે આવું કંટ્રોલ કરતા શીખવા માંડ્યા, રાઈટ? તો તમને એના માટે શું હેલ્પફુલ થયું પહેલા તો? સૌથી પહેલા તો ભાગ્યશ્રી મેડમ, એને મને બહુ ગાઈડ કરી છે આ બધી વસ્તુમાં, હેલ્પ બહુ કરી છે. મેં નહીં હોય તો 2 વર્ષ ત્યાં હું જોઈન્ટ થઈ છું, 1.5-2 વર્ષ ત્યાં, પણ મેં કેટલી વખત ભૂલો કરી છે આ સ્વભાવના કારણે. કરવું જ છે, નથી કરવું, કરવું છે, નથી કરવું. નકર અત્યાર સુધીમાં હું મારા આઈડલ વેટ ઉપર હોત. પણ એમને કોઈ દી મારો સાથ મૂક્યો નથી કે થોડાક દિવસ થાય ને એટલે મને કોલ આવે કે કાજલબેન ક્યાં ખોવાઈ ગયા છો, કેમ જોઈન્ટ નથી કરતા, શું છે? એટલે એમને હું મારી પ્રોબ્લેમ કહું કે મેડમ મને નથી મજા આવતી એમ, તો એ મને સમજાવે, રિપોર્ટ કરવા બોલાવે, પછી માઇન્ડસેટ થઈ જાય કે ના આપણે કરવું છે. राइट, कि सबसे मेन इम्पोर्टेंट रोल होता है हमारी लाइफ में कोच का, हेल्थ जर्नी में, राइट? को ऑलवेज सपोर्ट करते हैं, जो भी हमारी लाइफ में प्रॉब्लम है, हमारी हेल्थ के लिए पर्सनल प्रॉब्लम जो भी है उसमें हमें ज़रूर से गाइड करते हैं. यस. दूसरा, आपको क्या हेल्पफुल हुआ है? આખી લાઈફ જ ચેન્જ થઈ ગઈ છે આ 1.5 વર્ષની જ્યારથી પ્રજ્ઞેશ સર ને ભાગ્યશ્રી મેડમ સાથે જોઈન્ટ થઈ છું ને ત્યારથી આખી લાઈફ જ ચેન્જ થઈ ગઈ છે. મારા હસબન્ડ તો મારો ઓળખી જ નથી શકતા કે તું પહેલા હતી ને એનાથી વધારે સરસ થઈ ગઈ છે. વાવ.